હું ખાઈ મને અરે પેપ્સી હાલ નહીં ખાવાની મજૂરી મળી નથી ના ધંધો નથી યાર કોક આવ્યો તો મજૂરી જઈને 200-300 રૂપિયા દાઢી કરી આવવા દે યાર કોઈ જાઓ શેઠ હારું મજૂર મળ્યો હોય તો સારું હતું પેલા બે દેખાય છે મજૂર હતા એટલે પૂછશે એમ ભાઈ મજૂર મળે અલે મજૂર લેવા આવ્યો છું મજૂર અલે આ મજૂર ના ઇલાકામાં તો મજૂર નું પૂછો છે આ ઇલાકામાં મારા સિવાય કોઈ મજૂર જ નહીં અને મેં હોય દેખાય તો મને કોઈ મજૂર દેખાય કોઈ ના હોય અમે છીએ પણ મજૂરીમાં ધારતા ભાઈ 1000 રૂપિયા રોજ લઈએ અમે કેટલા 1000 300 રૂપિયામાં તો મજૂરી ચાલે છે અને તમે 1000 રૂપિયા કહો છો 300 રૂપિયામાં દારૂ મજૂરી ચાલે છે અમારે અલે ભાઈ અત્યારે છે ને 300 રૂપિયા દાઢીમાં મજૂર મળતા નહીં અત્યારે તાપ કેટલો પડે છે એ તાપમાં છે ને લુવાઈ જવાય લુવાય નહીં કારણ પછી અમે તો ભાઈ 1000 રૂપિયા મજૂરી લઈએ અને એ પાછું હું તમારી સિસ્ટમ સમજાવું હા વારે બીડી પીટી અમારા બસ ચાલો બપોરે ચા ભાઈ બપોરે ખાવાના પૈસા આલવાના અલગ છે પછી હોજે 5 વાગે ને એટલે ગમે એટલું કોમ હોય પડતો મેલીને મેં રજા પાડી દેવો અને હોજે પૈસા રોકડા જોઈએ ભાઈ આશીર્વાદ કરી લેજે ને અલ્યા ભાઈ તાર જે ચાલતા હોય લઈ લેજે ને તમારે દેવો પેલો માલ ખોપવા વાળા છે એ માલ ખોપી આલે એટલે ખાલી તગારો લઈને માલ પકડાવું અને બીજા નંબરમાં આપણું કોમ એટલે તમે બધી જગ્યાએ પૂછી આવજો આ ભીખવો ભાઈ મજૂર છે એવો છે ને બેનિયા અને આ બેનીઓ તો ઉલાડી ગયો મારે જોર અમારે 2 જણા રોજ ના 2000 રૂપિયા બરોબર લે હાડો જવાનું છે જવાનું છે અલા કોઈ સેટિયા આવા મજૂરી મળે છે જાવ અલા ભાઈ મજૂરી મળે છે કેટલી લેવા માંગે 200 રૂપિયા કેટલી મજૂરી છે 200 રૂપિયા અલે ભાઈ મને લઈ જાવ લે આપણે 100 રૂપિયા દાડી લે યાર અલે લઈ જાવ લે અલ્યા તમે તો ક્યાં હતા તમારે તો બીડી નાસ્તો બધું જોઈએ એ બધું બંધ કરી દીધું પક થઈ ગયા સી ના અલે 100 રૂપિયા આલજો માર તો આવી ગયો મજૂર અલે લઈ જાવ લે અલે જા અલે મજૂરી જોતી ખાલી 100 રૂપિયા દાડી ભાઈ મારો વધારવા નહીં 200 રૂપિયાની જરૂર છે ચાલ લે અલે આવ અલે લઈ જાવ લે અલે